પોણી મારે વાળવાનું આ કેવા ધંધા કહેવાય મારે પોણી વાળવાનું આજ તો પોણી મારે વાળવું પડશે આજ તો અંબો જવાનું હતું દર્શન કરવા કાળીમાના પૂનમ હતી શું કરવાનું મારે તો આ પોણી સેટ્યો હતા પોણી લાઈન મૂકી દીધું કે પોણી વાળવા જા ભીખા અમારે પોણી વાળવા જવાતું છે આ કપડો થયો સ્ત્રી બંધ હતો બૂટ પહેરીને આવ્યો હતો અને વળી પોણી વાળવા કીધું અમે શું કરવાનું આ ટિફિને સેટ્યો નહીં લાવ્યો હોય મને જોવા દે હોય ચોક ટિફિન પડી હતું તે કે દાદા ફોન આવ્યો તો કે ટિફિન એટલે આ ટિફિન પડ્યું આજ તો ખરીદ લેવું છે કોઈ સારું સાકડો તો લાયા હોય તો જોઉં હું એટલે તારે આ શેઠિયો કંજૂસી માણસ છે ઓહો આ શેઠિયો 5-5 રૂપિયાનો પડીકો લાયા અને સમજાવવાનું આ તો આખો દાડો માટીનું કામ કરવાનું ને પણ આ કેમ લીધું તમે આ થોડું ખાઈ લઉં એક હતી ના આ તો મારે ખાવું પડે આ તો શેઠિયાએ મને આલ્યો આ તો રોસો બાજરીનો રોટલો શાક રોટલો તમને આલું યાર અરે યાર એકાદન અલગ ભૂખ મને લાગી છે મને યાર તો આ માટીનું કામ છે પછી શું કરવાનું મારે ખાધા વગર ચાલે મને ખબર છે તો મને આલી છે એકાદન અલગ પડી અરે આવા મોણો જેટલા આવશો યાર લ્યો પકડો ને ખો તો તારા જેવું તમારા જેવું કોણ થાય હા ખો તોડીને ખાજો હા હો ને કસાય ખાઓ હા અત્યારે જ ખાવાનું તને શાણ ખાવાનું કે ખોતા મારે નોકરી છોડી દેવી છે હા ખરી વાત હું નોકરી છોડી દેવાનો છું મારા 2 દાડા જ છે 2 દાડા હવ કમ પતી ગયો તારા પણ તમે આવું માગો રોજ માગવાનું આવું યાર પરીકો અને તમારી શેઠિયો કોણ છે મારો શેઠિયો કવિરાજ પેલી છે પેલું તે હા એ અરે તે તો પેલી લક્ઝરીમાં ફરે છે ને આ એ લક્ઝરી ફરે ફોટા બોટા નહીં પેલું ઠુકઠુક્યું રિક્ષા લાવ્યો તો અત્યારે તો લક્ઝરી લાવ્યો હા 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 તારા એ લક્ઝરીમાં ફરીને તમને કોમ કરાવ્યું હા જો ટ્રેક્ટર બેક્ટર આલ્યું કે તું કે પોણી વાર દે મારે પૂનમ ભરવા જવાનું હતું તો પૂનમે ભરવાના જ હોય પોણી વાળવા જવાનું આ ટ્રેક્ટર બેક્ટર આલી આવું હમણાં એ લક્ઝરીમાં ફોટા પાડીને ફરવા જ નહીં કરે છે તમને આ ખેતરમાં કોમ કરવા મોકલે એવું કર્યું મારે લ્યો આ મૂકો હોય હું સાઈડમાં મૂકું મારે બધું પોણી જાય છે પેલો શેઠિયો બૂમો પાડતો છે યાર વાતો હોય નહીં તમે આપણે મહેનત કરવાની છે યાર પૂનમ ભરવા કાલ જઈશું આ તમારી પૂનમ બગાડવી નહીં જોતા ખાજો પણ આલ્યો હા એ તો અધડે ખાઈલા સુધી લાગે તો હું તો હમણાં ખાઉં આ હો હું જઉં તા હા એકાદમ દમુ વાળીને પાછા હારું ભાવ મને પેન છે રાહ દે ને હારું બગડશે હા સર એ ઉપર નોકરી છોડી દેવી મારતો આ કોમ કરવું જ નહીં આવું કોણ કરે ગड्ढा મજૂરી આ પોણી બહાર જાય ને પોણી તો ફાસ્ટ એટલા બોલનું જાય પોણી માર તો નોકરી જ નહીં કરવી એમાં જતું દેવું હોય કાલ પાવડો બાવડો હાલ દઉં ટ્રેક્ટર પાછું હાલ દઉં કંટાળો ચડે મને તો થવા દે ને ઘેર પોણી વાળવું જ નહીં ચાલો અરે અનિલભાઈ તમે કેમ આવ્યા પાછળ હા આવું ને થોડું અરે કોમ ને એટલે તમે પહોંચ આવે વાતો કરવા હે ને તારે આ શેઠની વાત કરે તો મને સારું લાગે છે પણ મારે પોણી વાળવાનું હે ને તમારા અંગાદરે મારે ટાઈમ પાસ થઈ જાય ને હા તો આપણે બેહું હા ત્યાં પછી પોણી ચોક બીજો જતું રહે તો પેલા ખેતરમાં તે વાંધો નહીં જાય તો જવા દેવાનું આપણે જેટલું જાય વારવાનું હા તો બેહું હોય તો બેહીએ તાર હા પાવડો મૂકું ચોક હા મેલી દે તાર હા મેલ દઉં તાર લાવો તો જવા લો હા લ્યો પણ તમે યાર પડીકું આલીને તમે પાછા કેમ જવા મારા જોડે કશું રહ્યું નહીં યાર પણ હું ચો લેવા તમારે પણ થોડી બે વાતો કરું શેઠની વાતો કરે મને સારું લાગે છે આ તો વાતો કર્યું આપણે બેસું છો ખણ પોણી જોડે બેહું હાવ આ બેહો તાર હેતરમાં તો તારે કુંડી પર બેહવું પડે ને સાચી વાત છે આપણે તને શું ખાટલા છે બેહો તાર શું કેવો બોલો આમ ફરી બેહું ને હાવ આ પોણી ચોખ્ખું આવે ચોખ્ખું જ આવે છે ને હા શેઠિયો તો સારું કહેવાય એટલે પોણી જાય પડામ પમ જમ હા પેલું સોને નાખવાનું છે એને નાખ્યું લાયા નહીં ના ના આ તમારા શેઠને કેવા હતા ને એમની લોકો પાણી વારવાનું એટલે લીકેજ છે એ તો તારા લીકેજ થઈ ગયું ને લીકેજ પાવડા આ આવડું મોટું લીકેજ થઈ ગયું એમને લીકેજ થઈ શકે મારા જીવનું કોમ જોરદાર છે હો ફોન આવ્યો શેઠનો કોનો શેઠનો ફોન આવ્યો એવું છે બીજું કામ આવ્યું તો તાર હા બોલો શેઠ આ પોણી વરસ છે ને એક પાર્યું બાકી હતું બધી વળી ગયું હા બોલો હા શેઠ પોટલીઓ બે એ તો ગાળે ફરી વળી બે તમારા ખેતરમાં હતું
પેલા ખેતરમાં ચાલવાના ના, એ તો ગાય ફરી વળી તારા. અરે ફરી વળી હાલ આવેલો છે, હું લઈ આવું છું, ટેન્શન લેશો નહીં તારા. હું અરે હું કરવાના છે તો વળી કે 4 ને 12 લીયા મારે કરવાનું બીજું કોમ આવ્યું ને તારા. હાલ છે હારું હારું, મૂકો ફોન હો, લઈ આવું છું. એ હા હા હાલ. આ શેઠ તો જો આવું કે મને કે 4 ને 12 લઈ આયા, પોણી વાળે અમે નવરા નહીં પડ્યા અને વળી કે 4 લઈ આયા. શું કરવાનું કયો? આ એક કોમ પત્યું નહીં, બીજું કોમ આપી દીધી. તારા શેઠ થયો કે મારો દુશ્મન છે, હા કોમ છોડી દે રે. છોડી દેવું. બસ. આ વિષ્ણુભાઈ બોગસ માણસ છે યાર હો. અને તમારે મજૂરી કરીને મળી જવાનું, ગાય ભેંસ દૂધ રાખ હોય તારા અને તમે પોડી હાલીને છૂટા કરી દીધી. અરે મારો કોમેડી કેવું આપણે 4 લેવા જવાનું. તમે હલેડે ઉપડે દો બારો. ઉપડાવજો ને, ઉપડાવવાનું નહીં કોઈ. રેડે બારો ઉપડે દો દેતા આ પાવડું અહીં મૂકી રાખું તાર હવે રાહ દે હો ને.